હેલો ફ્રેન્ડ્સ, હું કોમલ ભીમજીયાણી યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ગાલાનું પ્રશ્નપત્ર 1 એના અગાઉના લેક્ચરમાં આપણે વિભાગ સી જોયો તો આજના લેક્ચરમાં આપણે વિભાગ ડી જોઈએ. કે વિભાગ ડી નો પ્રશ્ન કેટલામો હતો કે 48મો પ્રશ્ન શું છે તો કે સંકલનનું મહત્વ જણાવો. 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય છે. કયા ચેપ્ટરનો છે તો કે ચેપ્ટર 1 નો. પહેલા ચેપ્ટરના તમને 2 પ્રશ્ન પૂછાય છે. આપ્યો છે 48મો પ્રશ્ન કે સંકલનનું મહત્વ જણાવો. તો સંકલન પહેલા તો કોને કહેવાય તો કે સમગ્ર એકમની પ્રવૃત્તિઓ વિવિધ જૂથો કે વિભાગમાં વહેંચાયેલી હોય ત્યારે બધી જ વ્યક્તિઓ એકમના લક્ષ્યાંકો કરવા એક જૂથ તરીકે કાર્ય કરે તે જોવાનું કાર્ય જ શું કહેવાય તો કે સંકલન કહેવાય. શું કીધું? સમગ્ર એકમની પ્રવૃત્તિ, આખા સમગ્ર એકમમાં જે પણ વસ્તુનું ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ સમગ્ર વિવિધ પ્રવૃત્તિઓ કે જૂથ એને શું કરવાનું તો કે વિભાગમાં વહેંચાયેલી હોય ત્યારે અલગ અલગ વિભાગ હોય ને, કોઈ પણ એકમ હોય, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, એ દરેકે દરેક વિભાગમાં વહેંચાયેલી હોય ત્યારે વ્યક્તિ શું તો કે એકમના લક્ષ્યાંક તરફ એટલે એને જે પણ એકમે ધ્યેય નક્કી કરેલો હોય એ પૂરો કરવા માટે એક જૂથ તરીકે સમૂહમાં કાર્ય કરે તે જોવાનું કાર્યને જ શું કહેવાય તો કે સંકલન કહેવાય. સંકલન એ સંચાલનનો આત્મા છે. શું છે? સંકલન એ સંચાલનનો આત્મા છે. MCQમાં પણ તમને પૂછાઈ શકે. એના પછી તો આપણે જોઈએ કે સંકલનનું મહત્વ. તો સંકલનનું મહત્વમાં પહેલો જ પોઈન્ટ છે કે સંકલનથી એક પ્રકારની ધ્યેય સિદ્ધિની ખાતરી થાય છે. શું થાય છે સંકલનથી? તો કે તમે જે પણ અથવા એકમે જે પણ ધ્યેય નક્કી કરેલો છે એ પૂરો કરવા માટે તમે જે કાર્ય કરો એના માટેની શું થાય છે તો કે ખાતરી મળે છે. આગળ એ પૂછે કે સંકલનથી નિષ્ણાંતો અને વ્યવસાયીઓ વચ્ચે ખેંચતાણ ઓછી થાય છે. જે નિષ્ણાંતો આયોજન કરવા માટે જે નિષ્ણાંતો બોલાવવામાં આવેલા છે એ નિષ્ણાંતો અને જે પણ વ્યવસાયી લોકો એના સિવાય કર્મચારીઓ કામ કરે છે એ લોકો આગળ શું છે એકબીજા વચ્ચે ખેંચતાણ ઓછી થાય છે. આગળ એ પૂછે કે સંકલન દ્વારા એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. એકમના સાધનો જેવા તો કે મૂડી હોય, યંત્ર હોય વગેરે સાધનોનો શું થાય તો કે મહત્તમ ઉપયોગ કરી એકમની બિનકાર્યક્ષમતા શું થાય તો કે દૂર થાય. સંકલન હોવાથી એકમ એક સૂત્રતાથી બંધાય છે જે ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્તિ કરાવે છે. શું થાય તો કે એકમમાં એક સૂત્રતા જળવાય છે. દરેકે દરેક વિભાગની અંદર એક સૂત્રતા, એક સાથે એક સમાન કાર્ય થાય છે જેના કારણે શું થાય તો કે જે પણ નક્કી કરેલો ધ્યેય છે એ પૂરો થાય છે. સંકલનથી સંચાલનના અન્ય કાર્ય જેવા કે આયોજન, પ્રબંધ ને બીજા શું કહેવાય તો કે વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે. સંકલનથી સંચાલનના કયા કયા કાર્ય તો કે આયોજન. આયોજન કોને કહેવાય તો કે કોણ કયું કાર્ય ક્યારે કરશે, કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, એની શું કરવાની તો કે ભવિષ્ય અંગેની વિચારણા ક્યારે કરવાની છે તો કે વર્તમાનમાં કરવાની છે. એને શું કહેવાય તો કે આયોજન કહેવાય. સંચાલનનું અગત્યનું કાર્ય છે આયોજન. ત્યાર પછી પ્રબંધ કે વ્યવસ્થા તંત્ર. પ્રબંધ કે વ્યવસ્થા તંત્ર તો કે આયોજન મુજબ જે પણ ધ્યેય નક્કી કર્યો છે એના માટે જે કાર્ય કરવાના છે એની સત્તા અને જવાબદારીની વહેંચણી એ શેમાં આવે તો કે પ્રબંધ કે વ્યવસ્થા તંત્ર. એની સિવાય દોરવણી એટલે તો કે કર્મચારીને કાર્ય કરવા માટેનું માર્ગદર્શન આપવું. અને છેલ્લે શું કરવામાં આવે છે તો કે અંકુશ. જે પણ કાર્ય થાય છે એની ઉપર શું થાય તો કે દેખરેખ રાખવામાં આવે. એટલે સંકલનથી સંચાલનના અન્ય કાર્ય કયા કયા તો કે આયોજન, પ્રબંધ, દોરવણી, અંકુશ વગેરે શું થાય તો કે અસરકારક બને છે. સંકલનના કારણે ધંધાકીય એકમના બધા જ કાર્યોમાં શું થાય તો કે સરળતા રહે. શું કામ તો સંકલનમાં એ જ જોવામાં આવે છે કે એકનું એક કાર્ય બેવડાતું નથી કે કોઈ પણ કાર્ય બાકી નથી રહી જતું ને એ જોવાનું કાર્ય કોનું છે તો કે સંકલનનું છે. એટલે શું થાય તો કે ધંધાકીય એકમના બધા જ કાર્યોમાં શું થાય તો કે સરળતા રહે. સંકલનથી એકમના જુદા જુદા વિભાગમાં સંવાદિતતા જળવાય છે. આગળ એ પૂછે કે સંકલનથી એકમના કોઈ પણ કાર્યનું પુનરાવર્તન થતું નથી કે રહી પણ જતું નથી એ જાણવા મળે છે. હમણાં મેં તમને આગળ કીધું ને કે કોઈ પણ એકનું એક કાર્ય બેવડાતું નથી કે કોઈ કાર્ય બાકી નથી રહી જતું. આસાના દ્વારા ખબર પડે તો સંકલનથી ખબર પડે. દરેક કાર્યને સમાન ન્યાય આપવામાં આવે છે. એકમના વિવિધ વિભાગોના કાર્યને
તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું અને કાર્યને સંકલનને શું કહેવાય તો કે સંકલન કહેવાય. એના લીધે જ શું થાય તો કે શક્ય બને. કોઈ પણ એકમ છે એના વિવિધ વિભાગો હોય, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, નાણાકીય વિભાગ, હિસાબી વિભાગ, આ દરેક વિવિધ વિભાગોના જે પણ એની અંદર કાર્ય થતા હોય એને ક્રમ અનુસાર અને સમય અનુસાર કરવા માટે એ બે વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય શેના દ્વારા થાય છે તો કે સંકલનને લીધે જ શક્ય બને છે. 49મો પ્રશ્ન છે કે માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. જો વિભાગ ડી ની અંદર પહેલા બે પ્રશ્ન 48 અને 49મો બંને પ્રશ્ન તમને ચેપ્ટર 1 માંથી પૂછાય છે. આગળનો પ્રશ્ન હતો એ પણ ચેપ્ટર 1 માંથી હતો અને 49મો પ્રશ્ન છે કે માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્ય સમજાવો. આ પણ શું છે તો કે ચેપ્ટર 1 નો પ્રશ્ન છે. તો જોઈએ કે પહેલા તો માર્કેટિંગ સંચાલન કોને કહેવાય, પછી એના કાર્ય જોશું. તો કે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહેવાય. એક માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ જાય કે માર્કેટિંગ સંચાલન એટલે શું, તો માર્કેટિંગ સંચાલન કોને કહેવાય તો કે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી કોઈ પણ વ્યક્તિએ કોઈ એકમની સ્થાપના કરી તો એ જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે ઉત્પાદકથી લઈ ગ્રાહક સુધી પહોંચાડવાની જે પણ પ્રક્રિયા છે એને જ વિશાળ અર્થમાં શું કહેવાય તો કે માર્કેટિંગ સંચાલન કહેવાય. આગળ જોઈએ, બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા ગ્રાહકોની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. બજાર સંચાલન શું છે તો કે એના દ્વારા જ ગ્રાહકને કઈ પ્રકારના ચીજ વસ્તુની માંગ છે એના આધારે શું થાય તો કે એનું ઉત્પાદન કરવામાં આવે. એટલા માટે કીધું છે કે ગ્રાહકોની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. શેના આધારે તો કે બજાર સંચાલન ઉપરથી. તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક અથવા વાપરનાર તરફ શું થાય છે તો કે લઈ જવામાં આવે છે. એમાં માર્કેટિંગ સંચાલનના 4 કાર્ય છે: પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. એમાં પહેલું જોઈએ પેદાશ. શું કીધું છે એમાં તો કે નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશ મિશ્ર અંગેના નિર્ણયમાં શું તો કે રૂપ, એનો રંગ, કદ, આકાર, વજન, છાપ, એનું પેકિંગ અને કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને અન્ય ગુણધર્મોનો સમાવેશ થાય છે. પેદાશ અથવા પેદાશ મિશ્રમાં શું છે તો કે નવી પેદાશ કોઈ પણ એકમ અથવા કંપની છે એ જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા હોય એની સિવાય નવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરે, એટલે કે નવી પેદાશનું ઉત્પાદન કરે અથવા એ જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એના વિકાસ માટે, એટલે કે ચાલુ પેદાશના વિકાસમાં એને કયા કયા નિર્ણયમાં ધ્યાન આપવું પડે તો કે જે પણ વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં એનો રૂપરંગ કેવો છે, એનો કદ, એનો આકાર, એનો વજન કેટલો છે, એ કેવી ગુણવત્તાની વસ્તુનું ઉત્પાદન કરે છે. એના સિવાય તો કે એનું છાપ અને પેકિંગ. લોકો શું કરે છે અત્યારે તો કે સારું પેકિંગ કરીને વધારે આકર્ષાય છે કોઈ પણ ગ્રાહક હોય તો કે એનું છાપ અને એનું પેકિંગ. એના સિવાય તો કે એના સાથે કાર્ય સંબંધિત ખાતરી મેળવવાની અને વેચાણ પછીની સેવાઓ. આટલા ગુણધર્મોનો સમાવેશ શેમાં થાય છે તો કે પેદાશ અથવા પેદાશ મિશ્રમાં. બીજો પોઈન્ટ છે કિંમત. શું છે કિંમત? તો જોઈએ એમાં તો કે વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળી તેવી અપેક્ષા રાખે છે. આજનો ગ્રાહક છે એ શું છે તો કે સારામાં સારી ગુણવત્તાવાળો ચીજ વસ્તુ ઓછી એટલે કે યોગ્ય કિંમતે મળે એવી શું રાખે છે તો કે અપેક્ષા રાખે છે. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે શું કરવું પડે તો કે ખૂબ જ કાળજી લેવી પડે. કિંમત અંગેના નિર્ણયમાં શું આવે તો કે વેચાણ નીતિ, એટલે કોઈ પણ એકમનો માલિક છે એ જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ ચીજ વસ્તુ એને વેચતી વખતે બજારમાં એની કેટલી માંગ છે એના આધારે બજારમાં એની બીજા લોકો ઉત્પાદન કરતા હોય તો એની કિંમત કેટલી છે એ શું તો કે વેચાણ અંગેની નીતિ નક્કી કરવામાં ધ્યાન રાખવું પડે. એના ઉપરાંત તો કે શાખ નીતિ, એટલે ઉધાર માલનું વેચાણ કોઈને કરે તો એની નીતિ એટલે કે શાખ નીતિ. વટાવ અંગેની નીતિ, કે કોઈ પણ માલનું વેચાણ કરે છે તો એના ઉપર કેટલા ટકા એને ડિસ્કાઉન્ટ આપવું, વટાવ અંગેની નીતિ. જથ્થાબંધ કે છૂટક વેચાણ અને મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબત ધ્યાનમાં લેવાય છે. કિંમતમાં કેટલી બાબત ધ્યાનમાં લેવાય તો કે કિંમત નક્કી કરતી વખતે વેચાણની નીતિ હોય, શાખ નીતિ હોય, વટાવ અંગેની નીતિ હોય, જથ્થાબંધ કે છૂટક વેચાણની નીતિ હોય. એના ઉપરાંત તો કે મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબત ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે વિતરણ. તો કે વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાન દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ
કે છૂટક વેપારીઓ દ્વારા વેચાણ. એના સિવાય તો કે એજન્ટ હોય, વાહન વ્યવહારના પ્રશ્નો હોય વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. વિતરણ અંગેનો નિર્ણય જ્યારે લેવામાં આવતો હોય ત્યારે કેટલી રીતે કોઈ પણ માલિક કે દુકાનદાર છે એ નિર્ણય લે તો કે એને પોતાની દુકાન ઉપરથી જ વેચાણ કરવું. એના સિવાય તો કે જથ્થાબંધ વેપારી દ્વારા કરાવવું કે છૂટક વેપારી દ્વારા વેચાણ કરાવવું. વચ્ચે સેલ્સમેન કે એજન્ટો રાખીને પોતાના માલનું વેચાણ કરાવવું. એના ઉપરાંત તો કે આ બધું જ કરવા માટે જો ધંધો બહુ મોટો હોય, દૂરની જગ્યાએ પહોંચાડવાનું હોય ચીજ વસ્તુ, તો શું થાય તો કે વાહન વ્યવહારના પ્રશ્નો ઊભા થાય વગેરે બાબત ધ્યાનમાં રાખવી પડે છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. જેટલો મોટો ધંધો એટલું શું થશે તો કે એનો વિકાસ જેટલો મોટો હોય એટલી વધારે વિસ્તારમાં પથરાયેલું હશે. એટલા માટે કીધું છે કે વિતરણની બાબત ધંધાના કદ અને એના વિસ્તાર સાથે સંકળાયેલી છે. પછી આપ્યું છે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ કોને કહેવાય તો કે અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્ન. જે પણ કંપનીની અંદર કે એકમની અંદર વેચાણ થાય છે એ વેચાણની અંદર નોંધપાત્ર વધારો થાય એને જ શું કહેવાય તો કે અભિવૃદ્ધિ કહેવામાં આવે છે. જેમાં માલની જાહેરાત કરવી. તમારે માલનું વેચાણ વધારવું હોય તો કઈ રીતે વધારી શકો તો કે જાહેરાત કરવી, એની પ્રસિદ્ધિ કરાવવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરાવવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહક અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતનો સમાવેશ શેમાં થાય છે તો કે અભિવૃદ્ધિમાં થાય છે. કોઈ પણ માલિક છે, કોઈ પણ એકમ છે, એ પોતાનો ધંધો લઈને બેઠો છે, એને વેચાણ વધારવું છે તો એ કેટલી રીતે વધારી શકે તો કે એ જે પણ વસ્તુ વેચે છે એની જાહેરાત કરે તો વધુ લોકો ઓળખશે, એના દ્વારા ખરીદશે માલ. એના સિવાય તો કે સેલ્સમેનને એનું કમિશન વધારે આપે. જેટલું વધારે કમિશન આપે એટલું શું કરશે ઓલો માણસ વધારે માલનું વેચાણ કરવાની ટ્રાય કરશે તો કે એના દ્વારા વેચાણ વધે. એના ઉપરાંત તો કે સેલ આપીને શું કરે તો કે લોકોને અથવા ગ્રાહકોને આકર્ષે. ઘણી વખત દિવાળી ઉપર ને નવરાત્રી ઉપર ને આપણે જોઈએ છીએ તો બધામાં શું થાય તો કે સેલ આવતા હોય કે એક વસ્તુની સાથે એક વસ્તુ શું છે ફ્રી છે અથવા 50% ડિસ્કાઉન્ટ છે તો પણ શું થાય લોકો આકર્ષાય. એના ઉપરાંત તો કે પ્રસિદ્ધિ કરાવીને વગેરે રીતે ગ્રાહક અને વેપારીને શું કરે છે તો કે આકર્ષે છે. આગળ આપ્યું છે અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલો ખર્ચ થાય છે પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો વધે છે. શું કીધું કે અભિવૃદ્ધિના નિર્ણયના કારણે શું થાય તો કે કોઈ પણ એકમનો માલિક છે એને ખર્ચ થાય. શું કામ તો કે સેલ્સમેનને વધારે કમિશન આપવું પડે, જાહેરાત કરે તો એનો ખર્ચ થાય, પણ સરવાળે છેલ્લે શું થાય તો કે નફો જ થાય. શું કામ તો કે એને જાહેરાત આપી છે, સેલ્સમેનને કમિશન આપ્યું છે, એના કારણે શું થયું તો કે માલનું વેચાણ વધ્યું અને માલનું વેચાણ વધે તો શું થાય એને સરવાળે નફો જ થાય. એટલે કીધું છે કે કેટલો ખર્ચ થાય પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમને તો શું થાય છે નફો જ થાય છે. 49મો પ્રશ્ન જોયો. હવે આપણે જોઈએ 50મો પ્રશ્ન. તો કે 50મો પ્રશ્ન શું છે તો કે હેનરી ફેયોલે દર્શાવેલ વહીવટી પ્રવૃત્તિના વિભાગોના નામ જણાવો. શું કીધું છે હેનરી ફેયોલે જે પણ પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિ આપણે કેટલા વિભાગમાં વહેંચાયેલી છે એના વિશે આપણે લખવાનું છે. 3 માર્કમાં પ્રશ્ન છે તો જોઈએ તો કે હેનરી ફેયોલે સંચાલનની પ્રવૃત્તિ નીચે મુજબ 6 વિભાગમાં વહેંચેલી છે. કેટલા વિભાગમાં વહેંચેલી છે 6 વિભાગમાં. કયા વિભાગમાં તો જોઈએ તો પહેલું જ આપ્યું છે હિસાબી પ્રવૃત્તિ. શું આપ્યું છે હિસાબી પ્રવૃત્તિ. તો કે હિસાબી પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થાય તો કે નાણાકીય હિસાબોના પત્રક હોય એટલે કે કોઈ પણ કંપની છે એનું અંદાજપત્ર જે તૈયાર કરેલું હોય એ જરૂરી આંકડાકીય માહિતી મેળવવી અને એ દરેક પ્રવૃત્તિનો સમાવેશ શેમાં થાય છે તો કે હિસાબી પ્રવૃત્તિની થાય છે. બીજી પ્રવૃત્તિ છે ટેકનિકલ પ્રવૃત્તિ. તો કે ટેકનિકલ પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થાય તો કે કારખાનામાં યંત્ર હોય, ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ હોય વગેરેનો સમાવેશ શેમાં થાય ટેકનિકલ પ્રવૃત્તિમાં. કોઈ પણ કંપની કે ભાગીદારી પેઢી છે એ જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદન કરવા માટે એને જે પણ સાધનો કે યંત્રો હોય અથવા એના ઉત્પાદનને લગતી જે પણ પ્રવૃત્તિ હોય એનો સમાવેશ શેમાં થાય તો કે ટેકનિકલ પ્રવૃત્તિમાં થાય. ત્રીજું આપ્યું છે નાણાકીય પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થાય તો કે મૂડીની પ્રાપ્તિ. પહેલાં તો મૂડી ક્યાંથી મેળવવી, ભેગી કરવી એટલે કે મૂડીની પ્રાપ્તિ. ત્યાર પછી તો કે એ મૂડીનો ઉપયોગ ક્યાં કરવો, મૂડીનો ઉપયોગ. એના સિવાય તો કે જે પણ ભંડોળ ભેગું કરેલું છે એને જાળવી રાખવું અને જે પણ નફો થયો છે એને પાછો પુનઃરોકાણ શેમાં કરવો એ વગેરે પ્રવૃત્તિનો સમાવેશ શેમાં થાય છે તો કે નાણાકીય પ્રવૃત્તિમાં. ચોથું આપ્યું છે વાણિજ્ય પ્રવૃત્તિ. વાણિજ્ય પ્રવૃત્તિ એમાં શેનો સમાવેશ થાય તો કે એકમને લગતી ખરીદી હોય,
વેચાણ હોય, વિનિમય જેવી પ્રવૃત્તિનો સમાવેશ શેમાં થાય તો કે વાણિજ્ય પ્રવૃત્તિમાં થાય. કોઈ પણ ધંધાદારી એકમ છે, પેઢી છે કે કોઈ પણ કંપની છે, એની વાણિજ્યિક પ્રવૃત્તિ તો કે એ કોઈ પણ જે પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરે, જેના માટે કાચા માલની ખરીદી કરે, એના દ્વારા શું કરે તો કે એમાં પ્રક્રિયા કરી કોઈ પણ ચીજવસ્તુ બનાવે, ઉત્પાદન કરી એનું વેચાણ કરે, તો કે ખરીદીને લગતા, વેચાણને લગતા, વિનિમયને લગતા આ દરેકે દરેક પ્રવૃત્તિ શેમાં થાય તો કે વાણિજ્ય પ્રવૃત્તિની અંદર. છઠ્ઠું છે સંરક્ષણ પ્રવૃત્તિ, પાંચમું છે સંરક્ષણ પ્રવૃત્તિ. તો કે સંરક્ષણ પ્રવૃત્તિમાં તો કે કર્મચારીની સલામતીનો પ્રશ્ન, મિલકતો વગેરે પ્રવૃત્તિનો સમાવેશ શેમાં થાય તો કે સંરક્ષણ પ્રવૃત્તિમાં થાય છે. અને છઠ્ઠું આપ્યું છે સંચાલકીય પ્રવૃત્તિ. સંચાલકીય પ્રવૃત્તિ તો કે સંચાલનની અંદર જેટલા પણ કાર્ય કરવામાં આવે એ દરેકે દરેકનો સમાવેશ શેમાં થાય તો કે સંચાલકીય પ્રવૃત્તિમાં થાય. તો જોઈએ તો કે સંચાલકીય પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થાય તો કે આયોજન. સંચાલનનું પ્રથમ પગથિયું શું છે? આયોજન. અને છેવટનું કાર્ય શું છે તો કે અંકુશ છે. તો સંચાલનના જેટલા પણ કાર્ય છે એ દરેકે દરેક કાર્યનો સમાવેશ શેમાં થાય તો કે સંચાલકીય પ્રવૃત્તિમાં થાય. કયું તો કે આયોજન, પ્રબંધને બીજું શું થાય તો કે વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે. કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન અને અંકુશ જેવી પ્રવૃત્તિનો સમાવેશ શેમાં થાય છે તો કે સંચાલકીય પ્રવૃત્તિ. હેનરી ફેયલે આપેલી વહીવટી પ્રવૃત્તિ કેટલી છે તો કે 6 ભાગમાં વહેંચવામાં આવે છે. કઈ તો કે હિસાબી, ટેકનિકલ, નાણાકીય, વાણિજ્યિક, સંરક્ષણ અને સંચાલકીય પ્રવૃત્તિ. ટોટલ કેટલી પ્રવૃત્તિ છે તો કે 6 પ્રવૃત્તિમાં વહેંચવામાં આવે છે. તમને 2 માર્કમાં એ પ્રશ્ન પૂછાય છે. તો તમને 2 માર્કમાં હેનરી ફેયલની પ્રવૃત્તિ પૂછવામાં આવે તો માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે તો કે એના નામ જ લખવાના છે. અને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમારે આવી રીતના આખું ડીપમાં લખવાનું છે. ત્યાર પછીનો 51મો પ્રશ્ન જોઈએ આપણે તો કે અવૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણો જણાવો. શું પ્રશ્ન પૂછ્યો છે? અવૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણ. વ્યવસ્થાતંત્રના પહેલા તો 2 પ્રકાર, શું તો કે વૈધિક અને અવૈધિક. એમાંથી આપણને શું પૂછ્યું છે તો કે અવૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણ જણાવો. તો જોઈએ તો કે અવૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણમાં પહેલો જ પોઈન્ટ શું છે? અવૈધિક માળખું. શું છે? અવૈધિક માળખું. તો કે આ પ્રકારનું માળખું અવૈધિક હોય છે, જે સેના ઉપર આધારિત હોય તો કે આંતર સંબંધિત ઉપર આધારિત હોય. કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ કર્મચારી છે, કોઈ એકમની અંદર કામ કરે તો જે મિત્રતાના સંબંધ ઉપર આખું માળખું રચાય એને શું કહેવાય તો કે અવૈધિક માળખું કહેવાય. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા, શું કીધું? એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે, એક સરખા સમાન ધ્યેય માટે શું કહે તો કે પ્રાપ્ત કરવા માટે કુદરતી રીતે જે માળખું રચના થાય એને જ શું કહેવાય તો કે અવૈધિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. બીજો પોઈન્ટ છે માનવ વર્તણૂક પર આધારિત છે. શું કીધું? અવૈધિક વ્યવસ્થાતંત્ર છે એ શેના ઉપર આધારિત છે તો કે માનવ વર્તણૂક પર આધારિત છે. એમાં જોઈએ તો કે એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્ય, શોખ, ટેવ અને માન્યતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે છે. તેથી જ કહી શકાય કે માનવ વર્તણૂક પર આધારિત છે. શું કીધું તો કે વૈદિક વ્યવસ્થાતંત્ર છે એ શું થાય તો કે આયોજન મુજબ કંપનીમાં જે પણ હુકમ કરવામાં આવે એ મુજબ કર્મચારીઓ કામ કરતા હોય. પણ અવૈધિક માળખામાં શું થાય તો કે વૈદિક માળખાની અંદર અવૈધિક જૂથો રચવામાં આવે છે અને શું થાય તો કે માનવ વર્તણૂક પર આખું આધારિત છે. તો કે મિત્રતાના સંબંધ ઉપર આખો એક શું કરવામાં આવ્યું હોય તો કે માળખું રચવામાં આવ્યું હોય એને શું કહેવાય તો કે અવૈધિક માળખું કહેવાય. અવૈધિક વ્યવસ્થાતંત્ર કહેવાય. એ શેના ઉપર આધારિત છે તો કે માનવ વર્તણૂક પર આધારિત છે. ત્યાર પછીનો પોઈન્ટ છે તો કે પરિવર્તનશીલ છે. તો કે આ માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. શું કામ તો કે કર્મચારી કોઈ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય ત્યારે નવેસરથી શું થાય તો કે માનવ સંબંધમાં ફેરફાર થાય અને પરિવર્તન પામે. શું કીધું? કોઈ પણ કર્મચારી છે આજે આ કંપનીમાં કામ કરતો હોય પછી બીજી કંપનીની અંદર જાય, શું કીધું કે ફેરબદલ થાય. એક વિભાગમાંથી બીજા વિભાગમાં અથવા એક કંપનીમાંથી બીજા કંપનીમાં શું થાય ફેરબદલ થાય ત્યારે શું થાય તો કે નવેસરથી એના જે સંબંધ છે એ નવા ઊભા કરે જેથી કરી માનવ સંબંધમાં ફેરફાર થાય અને શું થાય તો કે પરિવર્તન પામે છે. ચોથું છે સાર્વત્રિક. આ માળખું માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ શું છે તો કે સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિમાં અવૈધિક વ્યવસ્થાતંત્રની હાજરી જોવા મળે છે. એવું નથી કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્રની અંદર જ જરૂર પડે. અવૈધિક વ્યવસ્થાતંત્રનું માળખું છે એ દરેકે દરેક ક્ષેત્રની અંદર કામ
આવે, જ્યાં લોકો સમૂહમાં ભેગા મળીને કામ કરતા હોય, ત્યાં માનવ સંબંધ આધારિત કુદરતી રીતે જે મિત્રતાના સંબંધ છે કે માનવ સંબંધ ઊભા થતા હોય, ત્યાં દરેકે દરેક જગ્યાએ શું છે તો કે અવૈધિક વ્યવહાર સ્વતંત્રની હાજરી જોવા મળે છે. તેથી જ કહી શકાય કે આ માળખું સાર્વત્રિક છે, માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ નહીં પણ દરેકે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. 5મો પોઈન્ટ છે અવૈધિક માહિતી સંચાર. તો કે આ માળખામાં મોટા ભાગે માહિતીની આપલે અવૈધિક અને મૌખિક રીતે થાય છે. શું છે? લેખિત રીતે કોઈ વ્યક્તિને માહિતી આપવામાં આવતી નથી, મૌખિક રીતે જ સામેના વ્યક્તિને તરત માહિતી આપવામાં આવે છે. તેમજ શું હોય તો કે ઝડપી હોય. માહિતી મૌખિક હોય તો સામે તરત કહી દેવાનું હોય, સામે તરત એનો શું થાય પ્રત્યુત્તર મળી જાય. એટલે કેવી થાય તો કે માહિતી છે એ ઝડપથી મેળવી શકાય અને આપી શકાય. જ્યારે લેખિક હોય તો શું થાય કે તમે કોઈ વ્યક્તિને મેસેજ લખો, પછી જોવે, સમજે, પછી તમને રિપ્લાય આપે. એટલે મૌખિક રીતે છે તેથી શું છે તો કે ઝડપથી થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે 6થો નાનું કદ. મોહનદાસે આ વ્યવસ્થા તંત્રનું કદ પ્રમાણમાં નાનું રહે છે. શું કામ તો કે કારણ કે વ્યક્તિગત સંબંધ ઉપર આધાર રાખે છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ શેના ઉપર આધાર રાખે તો કે વ્યક્તિગત સંબંધ ઉપર આધાર રાખે છે. વળી તે આંતર પ્રક્રિયાનું શું છે પરિણામ છે. જે સંખ્યામાં વધુ જૂથો હોય પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર હોય, જેથી અવૈધિક વ્યવસ્થા તંત્ર શું છે તો કે એનું કદ શું છે નાનું છે. 7મો પોઈન્ટ છે અંકુશનો અભાવ. આ વ્યવસ્થા તંત્રમાં કર્મચારીની પ્રવૃત્તિ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. એ માનવ સંબંધ ઉપર શું છે આખું ઘડાયેલું છે. આ મિત્રતાના સંબંધ ઉપર આખું અવૈધિક વ્યવસ્થા તંત્ર ઘડાયેલું છે. તો કોઈ વ્યક્તિ આજે એક જણે કામ ન કર્યું તો એનું કામ બીજી વ્યક્તિ કરી નાખે, બીજા દિવસે એ ગેરહાજર હોય તો પેલો વ્યક્તિ કરી નાખે. શું છે મિત્રતાના સંબંધ ઉપર આખું માળખું ઘડાયેલું છે, જેના કારણે એમાં અંકુશની જરૂર નથી. આગળ આપ્યું છે કે વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીનું કાર્ય કરે છે, તેના કારણે એમાં અંકુશની જરૂર નથી. 8મો પોઈન્ટ છે વૈધિક વ્યવસ્થા તંત્રને શું હોય છે પૂરક હોય છે. તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે વૈધિક વ્યવસ્થા તંત્રને શું છે પૂરક છે. આખું વૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું છે કે જે પણ પ્રમાણે સંચાલકોએ આયોજન મુજબ કાર્ય કરવાનું કીધું છે, એવી રીતના કર્મચારી કરે છે, એની અંદર જ આખું શું થાય તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું ઊભું થાય છે. એટલા માટે જ કીધું છે કે શું છે તો કે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. 51મો પ્રશ્ન જોયો. હવે આપણે જોઈએ 52મો પ્રશ્ન. તો કે 52મો પ્રશ્ન શું છે તો કે સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે નોંધ લખો. બોર્ડની એક્ઝામમાં મોસ્ટ આઈએમપી તમને એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાય જ છે 3 માર્કની અંદર કે સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે નોંધ લખો. તો જોઈએ આપણે તો કે પહેલા તો સત્તા સોંપણી કોને કહેવાય તો કે લુઈસ એલન નામનો જે લેખક છે એને સત્તા સોંપણી વિશે જણાવતા એવું કહે છે કે સત્તાની સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની શું કરે છે સ્થાપના કરે છે. સત્તા સોંપવી એટલે શું? સત્તાની સોંપણી કરવી એટલે શું તો કે અન્ય વ્યક્તિને બીજી કોઈ વ્યક્તિને સત્તા અને જવાબદારી કોઈ પણ કાર્ય છે એ કરવા માટેની સત્તા અને જવાબદારી સોંપી શું કરવાનું તો કે ઉત્તરદાયિત્વની સ્થાપના કરવામાં આવે એને જ શું કહેવાય તો કે સત્તા સોંપણી કહેવાય. સત્તા સોંપણીના મૂળ નીચે મુજબ તત્વો જણાવેલા છે. તો કે સત્તા સોંપણીના ટોટલ કેટલા તત્વો છે તો કે 3 તત્વો છે. એમાં પહેલું તો કે જવાબદારીની સોંપણી, બીજું તો કે સત્તાની સોંપણી અને ત્રીજું ઉત્તરદાયિત્વનું સર્જન. ટોટલ કેટલા પોઈન્ટ આપ્યા છે? 3 પોઈન્ટ આપ્યા છે. જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. બરાબર. આગળ જોઈએ તો કે આ ત્રણેય પાયાનું મહત્વ એક સરખું છે. સત્તા સોંપણીના મૂળ 3 તત્વો છે: સત્તાની સોંપણી, જવાબદારીની સોંપણી અને એની સિવાય ઉત્તરદાયિત્વનું સર્જન. આ 3 શું છે મહત્વના છે કે કોઈ પણ 2 હોય ને 1 ન હોય તો ચાલે નહીં. દરેકે દરેકનું મહત્વ કેવું છે તો કે એક સમાન છે, એક સરખું છે. જેવી રીતને કોઈ પણ મકાન આપણે ચણીએ તો એના માટે શું છે તો કે 4 પાયા મહત્વના છે. કોઈ 3 પાયા મજબૂત હોય અને 1 ન હોય તો કોઈ મકાન ટકી શકે નહીં. એવી જ રીતે સત્તા સોંપણીની અંદર શું છે તો કે 3 પાયાનું એટલું જ મહત્વ છે, એક સરખું સમાન મહત્વ આપવામાં આવ્યું છે. આ ત્રણેય તત્વો સ્વતંત્ર હોવા છતાં પરસ્પર શું છે તો કે એકબીજા સાથે જોડાયેલા છે, જેના સમતોલનથી જ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું માળખું રચી શકાય છે. એમાં પહેલું જ જવાબદારીની સોંપણી. તો આપણે એમાં જોઈએ તો કે જવાબદારીની સોંપણી એટલે તો કે સોંપાયેલું કાર્ય પૂરું કરવાની ફરજ એટલે જ જવાબદારી. હું જ કોઈ પણ કંપનીની અંદર સંચાલક છું તો હું કોઈ પણ કાર્ય અન્ય વ્યક્તિ એટલે કે મારી નીચે જે પણ કામ કરેલા મદદનીશો છે કે કર્મચારી છે એ કાર્ય કરતા હોય, એ કાર્ય કરવા માટે હું એને જે
સત્તા સોંપવું એ કાર્ય પૂરું કરવાની એની જે ફરજ આવે એને જ શું કહેવાય તો કે જવાબદારી કહેવાય. આગળ જોઈએ, સંચાલકે અન્ય વ્યક્તિ પાસેથી સાથે રહીને કાર્ય કરવાનું હોય છે. સંચાલક છે એ દરેકે દરેક કાર્ય સુધી પહોંચી ન શકે, દરેકે દરેક કાર્ય જાતે ન કરી શકે. એટલા માટે શું હોય તો કે એની નીચેના જે પણ કર્મચારી છે એની પાસે શું કરવાનું હોય તો કે કાર્ય કરાવવાનું હોય. કાર્યની અસરકારકતા માટે કામગીરીની સોંપણી અન્ય વ્યક્તિને કરવી પડે. એના ઉપરાંત તો કે મોટા કદના એકમોમાં સંચાલક બધા જ કાર્યો જાતે ન સંભાળી શકે, તેથી કેટલાક કાર્યો પોતાના મદદનીશ એટલે કે તાબેદારોને સોંપે છે. દરેકે દરેક કાર્ય એ પૂરું ન કરી શકે તો એની સાથે રહેતા લોકો છે, એની સિવાય તો કે કર્મચારીઓ છે, મદદનીશો છે, એને બીજાને શું કરે તો કે કાર્ય સોંપી દે. આગળ તો કે આમ જવાબદારીની સોંપણી એ સત્તા સોંપણીની પ્રક્રિયાનું શું છે તો કે પ્રથમ પગલું છે. જવાબદારીની સોંપણી મદદનીશની આવડત અને એની લાયકાત અનુસાર થવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને કામ આપવામાં આવે છે, ઉત્પાદનને લગતું હોય, વેચાણને લગતું હોય, નાણાકીય હિસાબને લગતું હોય, તો નાણાકીય હિસાબને લગતું હોય તો શું છે તો કે એની લાયકાત અનુસાર એને કામ આપવામાં આવવું જોઈએ. કોઈ ક્લાર્ક તરીકે કોઈ માણસ બેસે તો એને અકાઉન્ટન્ટ કે ટેલીનું જ્ઞાન હોવું જોઈએ, કોમ્પ્યુટર ઉપર બેસે તો. એવી રીતના શું છે તો કે લાયકાત અનુસાર એને અને એની આવડત પ્રમાણે એને કાર્ય આપવામાં આવે અને જવાબદારીની સોંપણી કરવામાં આવે. મદદનીશો પાસેથી કયા પરિણામની સંચાલક અપેક્ષા રાખે છે તે પણ શું છે તો કે સ્પષ્ટ થવું જોઈએ, જેથી દેખરેખ અને સંકલનનું કાર્ય શું થાય તો કે અસરકારક બને, એના ઉપર અંકુશ વ્યવસ્થિત રાખી શકે. આગળ જોઈએ, બીજો પોઈન્ટ છે સત્તાની સોંપણી. તો કે સત્તા એક અધિકાર છે. શું છે? સત્તા એક અધિકાર, જેના દ્વારા માર્ગદર્શન આપી બીજાઓ પાસેથી કામ લઈ શકાય છે. સત્તા દ્વારા શું થાય, તમે અન્ય વ્યક્તિ, બીજી વ્યક્તિ પાસેથી જેની પાસેથી કામ કઢાવવા માંગો છો અથવા કરાવવા માંગો છો એને શું કરવાનું છે તો કે માર્ગદર્શન આપી અને એની પાસેથી તમે સારી રીતે કામ લઈ શકો. એટલા માટે કીધું છે કે સત્તા એ શું છે તો કે એક અધિકાર છે. સંચાલકો તરફથી મદદનીશોને જે પણ કાર્ય સોંપાય તેની સારી રીતે પાર પાડવા અને તેમને પૂરતા પ્રમાણમાં સત્તા સોંપાય તે પણ શું છે તો કે જરૂરી છે. શું કીધું? સંચાલક તરફથી એના મદદનીશ છે એને જે પણ કાર્ય સોંપવામાં આવે એ કાર્ય સારી રીતે પૂરું થાય એના માટે શું તો કે એને પૂરતા પ્રમાણમાં સત્તા આપવી જરૂરી છે. એના જ કારણે શું છે તો કે બીજું સત્તા સોંપણી એ શું છે તો કે બીજું સોપાન છે. જવાબદારીના પ્રમાણમાં સમતોલ સત્તા સોંપણી વિના સોંપાયેલું કાર્ય પાર પાડવાનું મુશ્કેલ બને. જેટલી જવાબદારી કોઈ પણ કાર્ય કરવા માટે આપી હોય એટલી સામે નિર્ણય લઈ શકે એટલી તમે સત્તા ન આપો તો કોઈ પણ કાર્ય પૂરું કરવા માટે શું થાય તો કે મુશ્કેલી ઊભી થાય. એટલા માટે કીધું છે કે સોંપાયેલું કાર્ય પાર પાડવાનું શું થાય તો કે મુશ્કેલ બને. જોઈએ આગળ તો કે સત્તા સોંપણી ઉપરની સપાટીએથી નીચલી સપાટી તરફ થાય છે. સત્તાની સોંપણી શું છે તો કે ઉપરની સપાટીએથી નીચલી સપાટી તરફ થાય. સંચાલનની કેટલી સપાટી છે તો કે 3, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો સત્તા સોંપણી કઈ રીતે થાય તો કે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી તળ સપાટી. એમ શું છે તો કે ઉપરની સપાટીથી નીચલી સપાટી તરફ થાય છે. સામાન્ય રીતે નિર્ણય લેવાની અને હુકમ કરવાની સંસ્થાગત સત્તા સોંપાય અને સત્તા સોંપણી જુદી જુદી બાબત અંગે હોઈ શકે. દાખલા તરીકે લઈએ તો કે ખર્ચ કરવાની સત્તા અને અન્યને કાર્ય સોંપવાની સત્તા. કોઈ પણ કંપનીનો સંચાલક છે એ જેટલું પણ એની ખરીદીને લગતું ઉત્પાદન કરવાનું હોય કોઈ પણ ચીજ વસ્તુનું તો એની પાછળ ખર્ચ કેટલો કરવો એની સત્તા અને એની સિવાયના અન્ય કાર્ય ખરીદીને લગતા સોંપવાની એ સત્તા. એના સિવાય તો કે કર્મચારી નીમવાની સત્તા હોય, નવા કોઈ કર્મચારીની ભરતી કરવાની હોય તો એને પસંદગી કરવાની હોય, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા હોય. એટલે સત્તા સોંપણી શું છે તો કે જુદી જુદી બાબત અંગે હોઈ શકે. ત્યાર પછીનો પોઈન્ટ છે ત્રીજો, ઉત્તરદાયિત્વનું સર્જન. જોઈએ તો કે જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારને પોતાના મદદનીશો તેમને સોંપેલા કાર્ય વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં તે જોવું જોઈએ. ઉત્તરદાયિત્વનું સર્જન એટલે શું તો કે જવાબદારી અને સત્તાની સોંપણી કરી દીધા પછી સત્તા સોંપનાર જે મદદનીશો છે જેને કામ આપવામાં આવ્યું છે, સોંપવામાં આવ્યું છે, એ કાર્ય વ્યવસ્થિત થાય છે કે નહીં તે જોવાનું કાર્ય શેનું છે તો કે ઉત્તરદાયિત્વનું. તાબેદારને સોંપાયેલા કામો અંગે ઉપરી અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. નીચેના કર્મચારીને જે પણ કામ આપવામાં આવ્યું હોય સંચાલક દ્વારા તો એ કાર્ય માટે સંચાલક ક્યારેય છટકી શકતો નથી. તાબેદાર દ્વારા થયેલા કામનો ખુલાસો આપવા ઉપરી અધિકારી શું છે તો કે જવાબદાર છે. કોઈ પણ કર્મચારી છે નીચલી કક્ષાનો કોઈ પણ કર્મચારી છે જે તળ સપાટીનો છે એ કોઈ પણ કાર્ય કરતો હોય અને એના કામનો જે પણ ખુલાસો કરે
એ શું છે તો કે ઉચ્ચ સપાટી અને મધ્યમ સપાટીના અધિકારીઓ એને ખુલાસો આપવા માટે જવાબદાર છે. આગળ જોઈએ, જેને ઉત્તરદાયિત્વ કહેવામાં આવે છે. અધિકારને મળેલા સત્તાનો ઉપયોગ યોગ્ય રીતે થયો છે કે નહીં અને સંચાલકોની અપેક્ષા મુજબ પરિણામ મળ્યા છે કે નહીં તેનો ઉત્તર આપવાનું તત્વ એટલે જ ઉત્તરદાયિત્વ. તમને એક માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ઉત્તરદાયિત્વ એટલે શું, તો શું લખવાનું, તો કે અધિકારને મળેલ સત્તાનો ઉપયોગ યોગ્ય રીતે થયો છે કે નહીં, એના સિવાય સંચાલકની જે અપેક્ષા હતી એ મુજબના પરિણામ મળ્યા છે કે નહીં તેના ઉત્તરો આપવાનું તત્વ એને જે શું કહેવાય, તો કે ઉત્તરદાયિત્વ કહેવાય. ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકે નહીં. ઉત્તરદાયિત્વ ક્યારેય સોંપી શકાય નહીં. સત્તાની સોંપણી થાય, જવાબદારીની સોંપણી થાય, પણ ઉત્તરદાયિત્વ ક્યારેય સોંપી શકાય નહીં. ઉત્તરદાયિત્વનો માર્ગ નીચેથી ઉપરની તરફ હોય છે. જો સત્તા સોંપણીનો માર્ગ શું છે, તો કે ઉપલી સપાટીથી તળ સપાટી સુધીનો છે, જ્યારે ઉત્તરદાયિત્વનો માર્ગ શું છે, તો કે નીચેની સપાટીથી મધ્ય સપાટી, મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી તરફ, ઉપરથી નીચેથી ઉપર તરફ છે. દાખલા તરીકે હિસાબી અધિકારી તેના એકાઉન્ટન્ટ પાસે હિસાબો તૈયાર કરાવે છતાં તેમાં ભૂલ કે ગોટાળાનો જવાબ આપવાની જવાબદારી હિસાબી અધિકારીની જ રહે. એટલે કે હિસાબી અધિકારી ઉત્તરદાયિત્વનું જનરલ મેનેજર તરફ રહે છે. શું કીધું એક્ઝામ્પલ તરીકે કે કોઈ પણ હિસાબી અધિકારી છે એના હિસાબ એકાઉન્ટન્ટ પાસે જોવરાવે ચેક કરાવી લે, એમાં ના નથી. પણ જો ગોટાળો હોય તો એનો જવાબ આપવાની જવાબદારી કોની રહી, તો કે હિસાબી અધિકારીની જ રહે. અકાઉન્ટન્ટ જવાબ આપી શકે નહીં, એ માત્ર ચેક કરી શકે પણ એનો જવાબ આપી શકે નહીં. 52મો પ્રશ્ન જોયો. હવે આપણે જોઈએ 53મો પ્રશ્ન. તો કે 53મા પ્રશ્નમાં શું કીધું છે, તો કે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનો તફાવત આપો. 3 માર્કમાં પ્રશ્ન પૂછ્યો છે કે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત આપો. તો કે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. તો કે કાયમી મૂડી કોને કહેવાય, તો કે 1 વર્ષથી જેમાં વધુ વર્ષ માટે તમે રોકાણ કરવાનું હોય, સમયગાળો કેવો હોય, લાંબો હોય, 1 વર્ષથી વધુ, તો એ કાયમી મૂડી. અને કાર્યશીલ મૂડી તો કે સમયગાળો 1 વર્ષથી શું હોય, તો કે ઓછો હોય, એને શું કહેવાય, તો કે કાર્યશીલ મૂડી. એમાં પહેલા કાયમી મૂડીનો આપણે ખ્યાલ જોઈએ કે કાયમી મૂડીમાં ખ્યાલ, તો કે કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર વગેરે કાયમી મિલકતમાં રોકાયેલી મૂડીને શું કહેવાય, તો કે કાયમી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કાર્યશીલ મૂડી તો કે ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, તૈયાર માલનો સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી વગેરેમાં રોકાયેલી મૂડીને શું કહેવાય, તો કે કાર્યશીલ મૂડી કહેવાય. કે શું થાય, તો કે ઝડપથી વેચાઈ જાય. કાચો માલ છે, તૈયાર માલનો સ્ટોક છે, આ શું થાય, તો કે ઝડપથી એનું ફેરબદલ થાય. ત્યાર પછીનું જોઈએ તો કે સમયગાળો. તો કે કાયમી મૂડીનો સમયગાળો કેવો છે, તો કે ધંધામાં લાંબા ગાળા માટે રોકાયેલી મૂડી છે. તમે જમીન ખરીદો, મકાન ખરીદો, યંત્ર ખરીદો, એ શું છે, તો કે આજ લીધું, સવાર લીધું, સાંજે વેચી નાખ્યું, આજે લીધું કાલે વેચી નાખ્યું, એવું હોય નહીં. એટલે કે ધંધા માટે લાંબા ગાળા માટે રોકાયેલી મૂડી છે. જ્યારે કાર્યશીલ મૂડી શું છે, તો કે ધંધામાં ટૂંકા ગાળા માટે રોકાયેલી મૂડી છે. ત્યાર પછીનું છે તરલતા. તો કે કાયમી મૂડીની તરલતા શું છે, તો કે લાંબા ગાળા માટે કાયમી મિલકતમાં રોકાયેલી હોવાથી તરલતાનું પ્રમાણ કેવું છે, તો કે નજીવું છે. જ્યારે કાર્યશીલ મૂડી તો કે ઝડપથી રોકડમાં રૂપાંતર પામે છે, તેથી તરલતાનું પ્રમાણ કેવું હોય, તો કે ઊંચું હોય. જોખમ કેવું છે, તો કે કાર્યશીલ મૂડીમાં જોખમનું પ્રમાણ વધુ છે, જ્યારે કાર્યશીલ મૂડીમાં જોખમનું પ્રમાણ શું છે, તો કે ઓછું છે. જરૂરિયાત જોઈએ. કાયમી મૂડીની જરૂરિયાત તો કે જમીન, મકાન, પ્લાન્ટ અને યંત્રો જેવી કાયમી મિલકતો ખરીદવા માટે શું છે, તો કે જરૂરી છે. કાર્યશીલ મૂડીમાં જોઈએ તો કે રોજબરોજના ખર્ચાઓ જેવા કે મજૂરી, વેતન અને કાચા માલની ખરીદી માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે. પ્રાપ્તિ સ્થાન જોઈએ તો કે કાયમી મૂડી આપણને ક્યાંથી મળી રહી, તો કે શેર, ડિબેન્ચર બહાર પાડીને અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવી શકાય છે. કાયમી મૂડી કેવી રીતના આવે છે કે કોઈ પણ કંપની છે એ શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે, એની સિવાય નાણાકીય સંસ્થા પાસેથી શું કરે, તો કે મૂડી ભેગી કરે. જ્યારે કાર્યશીલ મૂડી તો કે વેપારી શાખ છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, દેશી સરાફીઓ છે, સહકારી મંડળીઓ છે, એના પાસેથી શું કરે, તો કે કાર્યશીલ મૂડી મેળવે. ત્યાર પછી તો કે કાયમી મિલકત. કાયમી મિલકતમાં ઘસારો. તો કે કાયમી મિલકતમાં રોકાયેલી મૂડી ઘસારાને પાત્ર છે. તો કે જમીન હોય, મકાન હોય, યંત્ર હોય, આ બધા ઉપર શું થાય, તો કે ઘસારો લાગે. જ્યારે કાર્યશીલ મૂડી માટે ઘસારો ગણવામાં આવતો નથી. કેમ કે શું છે, તો કે એનું તરલતાનું પ્રમાણ ઊંચું છે, એ ઝડપથી શું થાય, તો કે ફેરબદલ થઈ શકે, એનું રોકડમાં તરત રૂપાંતર થઈ શકે ઝડપથી. એટલા માટે કાર્યશીલ મૂડી પર ઘસારો ગણવામાં આવતો નથી. જ્યારે કાયમી મિલકત
કાયમી મૂડીમાં શું છે તો કે જમીન, મકાન, યંત્રો વગેરે હોય એના ઉપર ઘસારો ગણવામાં આવે છે. તો કે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેના ટોટલ કેટલા પોઈન્ટ છે તો કે 3 ને 3 6 અને 1 7 પોઈન્ટ છે. એમાંથી તમે કોઈ પણ 6 લખો, 5 લખો, તમને 3 માર્ક મળે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 54મો પ્રશ્ન. શું કીધું છે તો કે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે, સમજાવો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનનો પ્રશ્ન આ પ્રશ્ન છે ને, 54મો પ્રશ્ન. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે, સમજાવો. 7મા ચેપ્ટરમાં છે. આ 7મા ચેપ્ટરનો પ્રશ્ન છે, 3 માર્કનો. ઘણી બધી વાર એક્ઝામમાં, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. તો જોઈએ તો કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે. શું કામ તો કે કારણ કે જ્યાં આયોજન હોય ત્યાં અંકુશની જરૂર પડે અને અંકુશ રાખવામાં આવ્યો હોય ત્યાં અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હોય. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ કીધી તો કે કોઈ પણ જગ્યાએ જે આયોજન થાય એટલે એનું શું થાય તો કે વ્યવસ્થા તંત્ર ગોઠવાય, કર્મચારી વ્યવસ્થા ગોઠવાય, એના મુજબ માર્ગદર્શન અપાય, દોરવણી થાય. શું થાય તો કે દરેક કાર્ય આયોજન મુજબ થાય એટલે છેલ્લું કાર્ય કયું આવે તો કે અંકુશનું આવે. કે કોઈ પણ કાર્ય થતું એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય એટલે શું થાય તો કે અંકુશ થાય. એટલે આયોજન હોય ત્યાં અંકુશ શું છે તો કે જરૂરી છે અને હોય જ, અને અંકુશ હોય ત્યાં આયોજન હોય જ. અંકુશ ક્યારેય આયોજન વગર શક્ય નથી. એટલે કીધું કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે. આગળ જોઈએ, આમ બંને શું છે તો કે પરસ્પર સંકળાયેલા છે અને એકબીજા પર શું છે તો કે આધારિત છે. બંને પૈકી એકની ગેરહાજરીમાં બીજું કાર્ય શું થાય વ્યર્થ અથવા નિરર્થક બને. એટલે આપણી સાદી ભાષામાં કહીએ તો શું થાય તો કે નકામું નીવડે. આયોજનમાં જે કાર્યક્રમો ઘડવામાં આવે છે તેને આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે છે. શું કીધું જો ખાસ આ સમજજો. શું કીધું આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે છે. આયોજનમાં જે પણ કાર્યક્રમ ઘડવામાં આવે એને આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ બે પરિબળ અસર કરે. તો કે આંતરિક પરિબળમાં શેનો સમાવેશ થાય અને બાહ્ય પરિબળોમાં શેનો સમાવેશ થાય તો કે કોઈ પણ કંપનીનો સંચાલક છે ને એ આંતરિક પરિબળો ઉપર શું થાય તો કે કાબુ મેળવી શકે. શું છે તો કે એને ખરીદીને લગતા હોય, કાચા માલને લગતા હોય, વેચાણને લગતા હોય, આ દરેક કાર્યો છે એ આંતરિક પરિબળોમાં આવે. એના ઉપર શું છે તો કે સંચાલક છે એ પોતાની પકડ રાખી શકે. જ્યારે બાહ્ય પરિબળમાં શેનો સમાવેશ થાય તો કે સરકારની નીતિ, સરકારની શું તો કે સરકારની નીતિ, એની સિવાય લોકોની ટેવ છે, પસંદગી છે. આ બદલાય તો એની ઉપર સંચાલક કાંઈ પણ કરી શકે નહીં. એટલે બાહ્ય પરિબળો ઉપર કોઈ પણ ધંધાકીય એકમ શું થાય તો કે કાંઈ કરી શકતું નથી. એટલે આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ શેને અસર કરે તો કે આયોજને જે પણ કાર્યક્રમો ઘડ્યા છે એનું જે પણ ધ્યેય પૂરું કરવાનું છે એને અસર કરે છે. આગળ જોઈએ, જેમાંથી આંતરિક પરિબળો નિયંત્રણમાં લઈ શકાય છે પરંતુ બાહ્ય પરિબળો આયોજનને શું કરે તો કે નિષ્ફળ બનાવે. બાહ્ય પરિબળોમાં શેનો સમાવેશ થાય તો મેં તમને આગળ કીધું સરકારની નીતિ, લોકોની પસંદગી, અભિરુચિ અને ટેવ. આમાં કાંઈ કોઈ કરી શકે નહીં. બાહ્ય પરિબળો જેવા કે કાચા માલની તંગી, હડતાલ, હરીફાઈ, સરકારની નીતિમાં ફેરફાર, મંદી વગેરે અસ્તિત્વને શું કરે તો કે જોખમમાં મૂકે છે. આવા સમયે અંકુશ પોતાની કામગીરી બજાવે છે. વિવિધ બાહ્ય પરિબળોની અસર સમજી જરૂરી સુધારાલક્ષી પગલાઓ કોણ લે તો કે અંકુશ દ્વારા લેવામાં આવે છે, જેથી નક્કી કરેલા આયોજન અનુસાર જ કામગીરી થાય. આગળ આપ્યું છે કે આમ આયોજન અને અંકુશનું સહઅસ્તિત્વ સંચાલનને શું કરે તો કે કાર્યક્ષમ બનાવે. તેથી જ કોઈ વિદ્વાને આયોજન અને અંકુશની સરખામણી જોડિયા બાળક સાથે કરાવી છે. શેની સાથે કરાવી છે? જોડિયા બાળક સાથે. તમને MCQમાં પણ પ્રશ્ન પૂછાય છે કે આયોજન અને અંકુશ શું છે તો કે આયોજન અને અંકુશ એક જોડિયા બાળક છે. તો અન્ય કોઈ લેખકે એવું જણાવ્યું છે કે આયોજનને અંકુશનો જન્મદાતા ગણાવ્યો છે. કોઈ લેખકે એવું કીધું કે આયોજન અને અંકુશની સરખામણી કરતા કે એ બંને શું છે તો કે જોડિયા બાળક સમાન છે. તો નીચે જ તરત બીજા કોઈ લેખક એવું કહે છે કે આયોજન એ અંકુશનો શું છે? જન્મદાતા છે. કેમ કે અંકુશ ત્યાં લગી શક્ય જ નથી જ્યાં સુધી આયોજન ન હોય. આયોજન એ અંકુશની પૂર્વ શરત છે અને બંને વચ્ચે શું છે તો કે ઘનિષ્ઠ એટલે કે ગાઢ સંબંધ છે. 54મો પ્રશ્ન જોયો. હવે જોઈએ 55મો પ્રશ્ન. તો શું છે 55મો પ્રશ્ન તો કે શેર બજારના કાર્યો ક્યાં છે તે સમજાવો. તો કે શેર બજાર એક એવી વ્યવસ્થા છે જે શેર દલાલ અને રોકાણકારોને શેર અને ડિબેન્ચર એના સિવાય તો કે અન્ય જામીનગીરી ખરીદવા અને વેચવાની શું કરે છે તો કે સુવિધા પૂરી પાડે છે. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત
બજાર, એને જ શું કહેવાય? તો કે શેર બજાર. શેર બજારનું નિયંત્રણ કોણ કરે છે? તો કે સેબી કરે છે. કોણ કરે છે? સેબી. સેબીનું ફૂલ ફોર્મ તમને 1 માર્કની અંદર પૂછાય છે. સેબીનું ફૂલ ફોર્મ શું થાય? તો કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા સાથેનું સ્થળ એટલે શું? તો કે શેર બજાર, જેના કાર્યો નીચે મુજબ છે. એમાં પહેલું જ જોઈએ, એનું પહેલું કાર્ય કયું છે? તો કે તરલતા. તો કે જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે, શેર ખરીદવા માટે અને વેચવા માટે. રોકાણકાર ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે અને વેચી શકે છે. શેર બજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે. શું? તો કે ઝડપથી એની શું થાય? તો કે ખરીદી કરી શકે, વેચાણ કરી શકે. શું છે? તો કે તરલતા છે. જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો તે શેર બજારનું શું છે? તો કે મહત્વનું કાર્ય છે. બીજો પોઈન્ટ છે જામીનગીરીઓનું મૂલ્યાંકન. તો એમાં જોઈએ તો કે જામીનગીરીઓની માંગ અને પુરવઠાના આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે કે એની માંગ કેટલી છે અને એનો સામે શું છે? તો કે પુરવઠો કેટલો છે. રોકાણકારો તેમની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે. શેના આધારે? તો કે એના માંગ અને એના પુરવઠાના આધારે. સરકાર અને લેણદારોને પણ જામીનગીરીનું મૂલ્યાંકન શું થાય? તો કે ઉપયોગી થઈ શકે છે. કોઈ વ્યક્તિ ખરીદનાર હોય, શેર ખરીદનાર, એ શું થાય? તો કે એની જામીનગીરીનું મૂલ્યાંકન છે એના આધારે જાણી શકે. અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ, નાણાં બજારને અસર કરતા પરિબળો પણ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં શું થાય? તો કે મહત્વનો ભાગ ભજવે. કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ શું કામ એના આધારે જાણી શકે? તો કે કોઈ પણ કંપની જ્યારે નફો કરે ત્યારે જ શું થાય? તો કે શેર ઉપર ડિવિડન્ડ આપતું હોય. એટલા માટે શું થયું? તો કે એનું મૂલ્યાંકન કરવા માટે શું થાય? તો કે ડિવિડન્ડ છે, એના સિવાય તો કે નાણાં બજારને અસર કરતા પરિબળો પણ જામીનગીરીનું મૂલ્યાંકન કરવામાં શું થાય? તો કે મહત્વના બને. ત્રીજો પોઈન્ટ છે બચતોનું મૂડીમાં રૂપાંતર. તો કે સમાજની વ્યક્તિઓ પાસે બચત છે અને જામીનગીરીઓમાં શું કરે છે? તો કે રોકાણ કરવા ઈચ્છે છે. તેઓ જામીનગીરીઓમાં સરળતાથી શું કરે? તો કે ખરીદી કરી એમાં શું કરતા હોય? તો કે રોકાણ કરતા હોય. તેમની બચતોનું મૂડી માળખામાં શું કરે? તો કે રૂપાંતર થાય છે. આમ ત્રીજો પોઈન્ટ શું છે? તો કે બચતોનું મૂડીમાં રૂપાંતર. ત્યાર પછીનો પોઈન્ટ છે ચોથો કે મૂડીના સર્જનના મધ્યસ્થીઓ. તો કે શેર બજાર પોતે જ એક મૂડી સર્જન નથી કરતું. શું છે? શેર બજાર એ મૂડીનું સર્જન નથી કરતું, મૂડી ઉત્પન્ન નથી કરતું, પણ શું છે? તો કે લોકોએ જે બચત કરી છે એની અંદર શું કરે? તો કે લોકો રોકાણ કરતા હોય શેરમાં. તો કે પરંતુ જામીનગીરીઓના ખરીદ અને વેચાણ માટેનું શું કરે? તો કે એક મંચ પૂરું પાડે, એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવે છે. શેર બજાર છે એ શું છે? તો કે મૂડીનું સર્જન કરવામાં એક મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવે છે. પાંચમો પોઈન્ટ છે સોદામાં સલામતી. તો કે શેર બજારમાં સોદાઓ નિયમ અનુસાર થાય છે. શેના આધારે થાય છે? તો કે નિયમ અનુસાર. શેર બજારમાં દામ કરતા દલાલો અને સેબીના નિયંત્રણ નીચે મુજબના શું કરે? તો કે ભૂમિકા નિભાવતા હોય છે. આથી સોદાઓ સલામત રીતે થાય છે અને સોદાઓ શેર બજારના ધારાધોરણ અને નિયમ અનુસાર થતા હોવાથી શેર બજાર રોકાણકારોને શું થાય? તો કે સલામત થઈ શકે. છઠ્ઠો પોઈન્ટ છે તો કે મૂડી બજારનો વિકાસ. તો એમાં જોઈએ તો કે શેર બજારને કારણે જ પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે. લોકો જે પણ શું કરતા હોય? બચત કરતા હોય એ કંપનીની અંદર શું કરે? તો કે રોકાણ કરે શેર ખરીદે અને એના જ કારણે શું થાય? તો કે ઉદ્યોગો છે એ શું થાય? તો કે વિકાસ પામે. એ જે પણ લોકો શેર ખરીદે છે એની જે મૂડી કંપની ભેગી કરે એ શું કરે? તો કે જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે એમાં એ રોકે. કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી શું થાય? મળી રહેતી હોય. જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે શું કરવામાં આવે? તો કે પ્રોત્સાહિત કરવામાં આવે છે. 55મો પ્રશ્ન જોયો. હવે આપણે જોઈએ 56મો પ્રશ્ન. 56મો પ્રશ્ન શું છે? તો કે બજાર પ્રક્રિયાની આકૃતિ દોરો. 3 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછાય છે બજાર પ્રક્રિયાની આકૃતિ દોરો. તો તમારે બજાર પ્રક્રિયાની આકૃતિમાં આટલું કોષ્ટક શું છે? તો કે યાદ જ રાખવાનું છે. આ કોઈ ટ્રીકથી તમને પાકું કરવા બેસવાનું નથી, ફરજિયાત ગોખી જ નાખવાનું. અમુક પ્રશ્ન એમાં હોય ને કે ફરજિયાત ગોખવા જ પડે. આ એના જેવું છે. તો શું છે? તો કે બજાર પ્રક્રિયાની આકૃતિ જોઈએ તો તમારે શું કરવાનું છે? પેલા 4 બારના બોક્સ યાદ રાખી લેવાના છે. તો કે બજારનું અનુમાન શું થાય? તો કે બજારમાં કઈ ચીજ વસ્તુની ગ્રાહકને જરૂર છે એનું અનુમાન કરવામાં આવે. એની સિવાય તો કે ગ્રાહકો, બીજું તો કે વિનિમય ઊભો કરવો એટલે કે લોકોના
સંપર્કમાં આવવું, માધ્યમ બનવું, વિનિમય ઊભો કરવો, અને ઉત્પાદક જે પણ ચીજ વસ્તુનું જે ઉત્પાદન કરનારા હોય એ ઉત્પાદકો, માલ કે સેવા, બરાબર. આ 12ના 4 કોષ્ટક. એની સિવાય વચ્ચેનું એક મેઇન યાદ રાખવાનું છે કે બજાર મિશ્ર. બજાર મિશ્રના આ 4 શું છે તો કે કાર્ય આપેલા છે. તો કે બજાર મિશ્ર યાદ રાખીએ એટલે તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે બજાર મિશ્રના કાર્યો સમજાવો અથવા કાર્ય જણાવો. તો કયા કયા છે તો કે કિંમત, અભિવૃદ્ધિ, વિતરણ વ્યવસ્થા અને પેદાશ. આ 4 અંદરનું એવી રીતના યાદ રાખશો તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. એની સિવાય આપણે 12ના શું છે 4 કોષ્ટક યાદ રાખવાના છે. આવી રીતના બજાર પ્રક્રિયાની આકૃતિ 3 માર્કમાં પૂછાય, સાવ સહેલું છે, આવડી જાય, બરાબર. 56મો પ્રશ્ન જોયો. આપણે જોઈએ 57મો પ્રશ્ન. તો કે 57મો પ્રશ્ન શું છે તો કે જાહેરાતની ભૂમિકા સવિસ્તાર સમજાવો. સોરી, પેન લેતા ભૂલાઈ ગયું મને. જોઈએ તો કે જાહેરાતની ભૂમિકા સવિસ્તાર સમજાવો. એના સિવાય તમને એવું પણ પૂછાય કે જાહેરાતના કાર્યો સમજાવો. અને 2019 માર્ચની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને તમને ગાલાના પ્રશ્નપત્રમાં પણ પૂછ્યો છે, બરાબર. તો જોઈએ તો કે જાહેરાતની ભૂમિકા સવિસ્તાર સમજાવવામાં પહેલો જ પોઈન્ટ શું છે તો કે માંગ ઊભી કરે. જાહેરાતથી શું થાય તો કે માંગ ઊભી થાય. એમાં જોઈએ તો કે જાહેરાત દ્વારા પેદાશ કે સેવાની પર્યાપ્તતાની જાણ જાહેર જનતાને કરવામાં આવે છે. શું થાય છે? જાહેરાત દ્વારા કોઈ પણ ચીજ વસ્તુનું તમે ઉત્પાદન કરો છો, જાહેરાત દ્વારા શું થાય તો કે જે પણ પેદાશ કે સેવાની પર્યાપ્તતા જે બનાવવામાં આવે છે એની જાણ જાહેર જનતાને કરવામાં આવે છે. શેના દ્વારા તો કે જાહેરાતથી. બીજી વસ્તુ તો કે જાહેરાત દ્વારા પેદાશ વિશેની જાણકારી વધતા પેદાશની શું થાય માંગ વધે. લોકો જાહેરાત દ્વારા શું થાય તો કે ચીજ વસ્તુમાં એની ગુણવત્તા એને ઓળખે, જાણકારી મેળવે અને પછી શું થાય તો કે ખરીદે. એના કારણે શું થાય તો કે એની પેદાશની માંગ વધે. જાહેરાત દ્વારા પેદાશના જુદા જુદા ઉપયોગની જાણકારી ગ્રાહકને આપવામાં આવે છે કે એ ચીજ વસ્તુ ક્યાંથી લેવી, કેટલા પ્રમાણમાં, કેવી રીતના લ્યો, એની કેટલી ગુણવત્તા છે, એને વાપરવી કેવી રીતના, એ શેના દ્વારા તો કે જાહેરાત દ્વારા જાણી શકાય. દાખલા તરીકે વેજ પીઝા અને નોન વેજ પીઝા જ્યારે બજારમાં નવીન પેદાશ મૂકવામાં આવે ત્યારે જાહેરાત શું થાય તો કે અનિવાર્ય બની જાય. તો જ લોકો જાણે તો જ ખરીદવાના છે. આગળ જોઈએ પેદાશની જાણકારી મેળવેલા ગ્રાહકમાંથી અમુક ગ્રાહકો પેદાશને પ્રાયોગિક ધોરણે એકવાર તો શું કરે તો કે ખરીદતા જ હોય. આગળ જોઈએ આમ જાહેરાત દ્વારા પેદાશની માંગમાં શું થાય તો કે વધારો થાય છે. બીજો પોઈન્ટ છે મોટા પાયા પર ઉત્પાદનનો લાભ. તો એમાં જોઈએ તો કે જાહેરાત દ્વારા વિશાળ પ્રમાણમાં ગ્રાહક સુધી પહોંચી શકાય છે અને તેને જ કારણે જાહેરાતના ખર્ચના પ્રમાણમાં ધંધાકીય એકમ પ્રમાણમાં શું થાય તો કે લાભ મેળવે. જાહેરાત દ્વારા શું થાય તો કે વિશાળ પ્રમાણમાં ગ્રાહકો શું થાય તો કે વધુ ને વધુ ગ્રાહકો ઓળખે. વધુ ને વધુ ગ્રાહકો ઓળખે તો સામે શું થાય તો કે લોકો વસ્તુને શું કરવાના છે તો કે ખરીદવાના છે. અને સરવાળે શું થાય તો કે જાહેરાતના ખર્ચની સામે છેલ્લે એકમને તો શું થાય તો કે નફો જ થાય. એને શું થાય તો કે લાભ જ મળે. આગળ છે આથી ઉત્પાદક કે ધંધાકીય એકમ મોટા પાયા પર ઉત્પાદનનો લાભ મેળવી પડતર શું કરે તો કે નીચી લાવી શકે. બને એટલી એની પડતર કિંમત નીચી લાવી શકે છે. આમ તેના કારણે શું થાય તો કે કોઈ પણ એકમને સરવાળે નફાકારકતા શું થાય વધુ થાય અને નફો વધુ મળે. આગળ છે કે પેદાશની જાણકારી. તો કે જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકોને પેદાશની માહિતી આપવામાં આવે અને સંભવિત અને ગ્રાહકને પેદાશના લાભ શું થાય તો કે જણાવવામાં આવે. જાહેરાત દ્વારા શું થાય કે જે પણ લોકો ધારેલા અમુક ગ્રાહકો છે, સંભવિત ગ્રાહકો છે, એને પેદાશની જાણકારી એટલે કે એની માહિતી આપવામાં આવે કોઈ પણ ચીજ વસ્તુની અને એના જ કારણે શું થાય તો કે પેદાશના જે પણ લાભ છે એ એને જણાવવામાં આવે છે. ઘણીવાર નવી પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ જાણ ગ્રાહકને હોતી નથી. કોઈ પણ ચીજ વસ્તુ છે ખરીદી લીધી હોય પણ એ કેવી રીતે વાપરવી એની જાણ હોતી નથી. તો એ શેના દ્વારા સમજાવી શકાય તો કે જાહેરાત દ્વારા. આથી તે જાહેરાત દ્વારા શું થાય તો કે સમજાવી શકાય છે. આગળનો પોઈન્ટ છે પેદાશની જાણકારી. તો કે જ્યારે પેદાશના એકથી વધુ ઉપયોગ હોય ત્યારે ગ્રાહકને તે અંગે જાણકારી આપવામાં આવે છે. જાહેરાત દ્વારા શું થાય કે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદી, કોઈ પણ પેદાશ ખરીદી તો એનો એક કરતાં વધુ ઉપયોગ હોય ત્યારે એની જાણકારી આપવામાં આવે છે. શેના દ્વારા તો કે જાહેરાત દ્વારા. જાહેરાત દ્વારા ઉત્પાદક ગ્રાહકને ગુણવત્તા વિશે શું કરે તો કે ભરોસો અપાવી શકે. શું કરે? ભરોસો અપાવી શકે. હરીફ પેદાશનો ઉપયોગ કરનાર વ્યક્તિના સંતોષને દર્શાવી પેદાશમાં શું કરે તો કે ગ્રાહકનો જે વિશ્વાસ છે એ ઊભો કરે અથવા એને જગાડી શકે. ત્યાર પછીનો પ્રશ્ન પોઈન્ટ છે કે રોજગારી ઊભી કરવામાં
મદદરૂપ થાય. જાહેરાત છે એ શું છે? તો કે રોજગારી ઊભી કરવામાં મદદરૂપ થાય. કઈ રીતે? તો કે જાહેરાતના કારણે પેદાશ કે સેવાની માંગમાં શું થાય? વધારો થાય. જેટલા લોકો નવી કોઈ પણ ચીજ વસ્તુ બજારમાં આવે એની જાહેરાતથી શું થાય? તો કે એકવાર ખરીદે, અને ખરીદે તો શું થવાનું? તો એનું ઉત્પાદન વધવાનું, અને ઉત્પાદન કરવા માટે શું થાય? તો કે વ્યક્તિ અથવા કર્મચારીની જરૂર પડે. તો શું થયો? તો કે રોજગારીમાં વધારો થયો. આમ આ પેદાશનું વધુ ઉત્પાદન થતાં રોજગારીની તકો સહેલાઈથી ઊભી થાય છે. આ ઉપરાંત તો કે જાહેરાત ઉદ્યોગમાં કામ કરતા કોપીરાઇટ્સ, જાહેર વિતરકો, ફિલ્મ બનાવવાવાળા વ્યક્તિઓ વગેરે વ્યક્તિઓને રોજગારી મળી રહી છે. ઘણી બધી જાહેરાતમાં જુઓ તમે શું થાય? તો કે હીરો હિરોઈન કામ કરતા હોય, ઘણા બધા શેમ્પૂની અંદર હોય. એની સિવાય તમારા છોકરાઓ માટે તો સારામાં સારું ઉદાહરણ વિમલ ખાતા હોય. વિમલની એડવર્ટાઇઝમાં કોણ આવે છે? તો કે અજય દેવગન. તો કે ફિલ્મ બનાવવાવાળા વ્યક્તિઓ પણ શું છે? તો કે જાહેરાતની અંદર કામ કરીને રોજગારી મેળવતા હોય છે. આગળ આપ્યું છે તો કે જીવન ધોરણમાં સુધારો. તો એમાં જોઈએ તો કે જાહેરાતના કારણે ઉત્પાદકો વધુ સારી પેદાશ વિશે ગ્રાહકોને શું કરે? તો કે જાણકારી આપી શકે છે, જેના કારણે ગ્રાહકો વધુ સારી વસ્તુઓ કે સેવાઓ વાપરે. નવીન કે આધુનિક પેદાશ વાપરવાના કારણે ગ્રાહકોના જીવન ધોરણમાં ઘણો જ સુધારો જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે તો કે વેચાણ જથ્થામાં જાળવણી. શું કીધું છે? વેચાણ જથ્થામાં જાળવણી. તો કે સતત જાહેરાત કરવાથી ગ્રાહકના માનસ ઉપર પેદાશ હંમેશને માટે શું હોય? તો કે છવાયેલી રહી છે. સતત જાહેરાત, કોઈ પણ વસ્તુની આપણને રોજબરોજ નકરી જાહેરાત બતાવવામાં આવે ને તો શું થાય? આપણા મગજમાં હોય, આજ નહીં તો કાલ આપણે એકવાર ખરીદીને શું કરીએ? તો કે ટ્રાય કરીએ. તો કે સતત જાહેરાત કરવાથી શું થાય? તો કે ગ્રાહકનું જે મગજ છે માનસ ઉપર શું હોય? તો કે એ પેદાશ છે એ છવાયેલી રહી. આના જ કારણે ગ્રાહક જ્યારે ખરીદી કરવા જાય ત્યારે જાહેરાતવાળી પેદાશ ઉપર ત્વરિત પસંદગી ઉતરે છે, અને ઉત્પાદકતાના માલનું વેચાણ શું થાય? જળવાઈ રહે. આપણે જેની સતત એડવર્ટાઇઝ જોતા હોય ને, જાહેરાતો જોતા હોય ને, પછી આપણે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા જાય આપણને એની જેવી સેમ બતાવશે ને તો પણ આપણું ધ્યાન શેના ઉપર જશે? તો કે જે આપણે જાહેરાતો જોઈ છે ને સતત એના ઉપર. એટલે આપણે શું કરશું? એ જ વસ્તુ ખરીદશું અને જ પહેલાં પસંદગી આપશું, અને એના કારણે શું થાય? તો કે ઉત્પાદકતાના માલનું વેચાણ જળવાઈ રહે. આગળ છે કે જાહેરાત વેચાણ હિસ્સો જાળવવામાં શું થાય છે? તો કે મદદરૂપ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો પછીનો પ્રશ્ન શું છે? તો કે 58મો પ્રશ્ન છે, ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વ વિશે નોંધ લખો. અને 2020ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. અને મોસ્ટ આઈએમપી 11મા પાઠનો 3 માર્કની અંદર તમને આ પ્રશ્ન પૂછાય છે. એના માટે મોસ્ટ આઈએમપી કે ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો. તો જોઈએ ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. તો કે ગ્રાહક સુરક્ષા એક કાનૂની નહીં પણ સામાજિક જવાબદારીનો ભાગ હોવો જોઈએ. ગ્રાહક કોઈ પણ ચીજ વસ્તુ ખરીદે છે એને સારી ગુણવત્તાવાળી મળે, એને કોઈ પ્રકારનું કાંઈ તકલીફ ન થાય, કોઈ ખાદ્ય વસ્તુ હોય તો એ શું થાય? તો કે સારી મળે. એ શું છે? તો કે સામાજિક જવાબદારીનો ભાગ છે, કાનૂની નહીં. આગળ જોઈએ તો કે ગ્રાહક સુરક્ષાના કાર્યમાં ધંધાકીય એકમ પણ મહત્વ સમજીને જોડાય એ બાબત શું છે? તો કે નોંધનીય છે. ગ્રાહક સુરક્ષાનું મહત્વ ધંધાના દ્રષ્ટિકોણથી વિચારીએ તો નીચે પ્રમાણે મુદ્દા આપણે સમજાવી શકાય. એમાં જોઈએ પહેલો જ પોઈન્ટ તો શું કીધું છે? તો કે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ. કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ ધંધાની સ્થાપના કરે કે કોઈ પણ કંપનીની સ્થાપના કરે તો એ શું કરશે? તો કે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ કરી અને સમાજના લાભાર્થે જ કોઈ પણ ચીજ વસ્તુનું શું કરશે? તો કે ઉત્પાદન કરશે. તો એમાં જોઈએ તો કે ધંધો અને સમાજ એકબીજાના અભિન્ન અંગ છે. ધંધો સમાજમાં રહી અને સમાજના જ સાધન સંપત્તિનો ઉપયોગ કરી પોતાની આર્થિક પ્રવૃત્તિ ચલાવે છે. કોઈ પણ વ્યક્તિ ધંધો શરૂ કરે તો એને ધંધો શરૂ કરવા માટે મૂડી, સાધન સામગ્રી, યંત્રો, જમીન દરેકે દરેક વસ્તુ જોશે તો એ શું કરશે? તો કે સમાજમાં રહેતા અન્ય લોકો પાસેથી ખરીદશે, અને એ જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે એ પણ શું થશે? તો કે સમાજમાં રહેતા લોકો માટે વેચવા માટે બજારમાં મૂકશે. એટલા માટે કીધું છે કે ધંધો સમાજમાં રહી અને સમાજના જ સાધન સંપત્તિનો ઉપયોગ કરી શું કરે? તો કે પોતાની આર્થિક પ્રવૃત્તિ ચલાવે છે. આવા સંજોગોમાં ધંધાએ સમાજને એવી પેદાશો અને સેવાઓ આપવી જોઈએ કે જેથી સમાજના કલ્યાણ અને સુખાકારીમાં શું થાય? તો કે વધારો થાય. આગળ આપ્યું છે કે સામાજિક જવાબદારી અદા કરવી. બીજો પોઈન્ટ શું છે? સામાજિક જવાબદારી અદા કરવી. તો કે ધંધાના અન્ય પક્ષકારોના હિત પ્રત્યે
સભાન રહેવાની જવાબદારી એટલે સામાજિક જવાબદારી. સામાજિક જવાબદારી કોને કહેવાય? તો કે ધંધાના અન્ય પક્ષકારોના હિત પ્રત્યે શું રહેવાનું છે? તો કે સભાન રહેવાની જવાબદારી છે એને જ શું કહેવાય? તો કે સામાજિક જવાબદારી. ધંધા સાથે હિત ધરાવતા જૂથો પૈકી મહત્વનું જૂથ શું છે? ગ્રાહક છે. તમે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરો છો અને વેચવા માટે બજારમાં મૂકો છો તો એની સાથે તમારે શું જોવાનું છે? તો કે ગ્રાહકનું હિત જોવાનું છે. અન્ય રીતે હિત ધરાવતા જૂથોની જેમ ગ્રાહક પ્રત્યેની જવાબદારીઓ પણ ધંધાકીય એકમે શું કરવી પડે? તો કે નિભાવવી જોઈએ. આગળ અહીં પૂછે કે સમાજનો એક ભાગ છે. તો કે સમાજનો એક ભાગ એમાં જોવાનું તો કે ધંધો એક સમાજનો ભાગ છે. શું કામ? તો કે દરેક વેપારી કોઈક અન્ય વેપારી પાસે તો ગ્રાહક હશે જ. કોઈ પણ વ્યક્તિ, આજે હું જ છું, હું છે કોઈ પણ કંપની લઈને બેઠી છું, એમાં હું પેનનું ઉત્પાદન કરું છું અથવા સ્ટેશનરીને લગતી વસ્તુનું ઉત્પાદન કરું છું, તો સ્ટેશનરી સિવાય મારે મારા જીવન જરૂરિયાતની જે પણ ચીજ વસ્તુની જરૂર હશે તો હું કોઈ બીજી વ્યક્તિ પાસેથી ખરીદતી હઈશ, તો હું કોઈ બીજાની ગ્રાહક થઈ. એટલે શું છે? તો કે કોઈ પણ વેપારી છે એ અન્ય વેપારી પાસે તો શું હોય? તો કે ગ્રાહક હોવાનો જ છે. ધંધાર્થીઓએ ધંધામાં રસ લેતા તમામને ફાયદો થાય તેવો અભિગમ રાખવો જોઈએ. આ રસ લેતી તમામ વ્યક્તિ, માલિક, કર્મચારી, ગ્રાહક અને કાચા માલના વેપારીઓ, એના સિવાય તો કે જાહેર પ્રજા અને સરકારનો સમાવેશ થાય છે. આગળ જોઈએ એની પછીનો પોઈન્ટ છે કે ગ્રાહકનું રક્ષણ એ ધંધાના હિતમાં છે. તો એમાં જોઈએ તો કે આજના સ્પર્ધાત્મક યુગમાં ગ્રાહક પાસે જવું અને તેની ઈચ્છા અને જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપવી એ ધંધાના પાયાનો શું છે? સિદ્ધાંત છે. આજનો સ્પર્ધાત્મક શું છે? યુગ છે. એકની એક ચીજ વસ્તુનું ઉત્પાદન એક કરતાં હજારો લોકો કરતા હોય. તમે કોઈ પણ ચીજ વસ્તુ વેચવા જાઓ તો તમારી જેવી સેમ 1000 લોકો વેચતા હોય. તો શું થયું? તો કે સ્પર્ધાત્મક યુગની અંદર ગ્રાહક પાસે જવું કે એને કેવા ચીજ વસ્તુની ઈચ્છા અને જરૂરિયાત છે એના મુજબ શું કરવું? તો કે એ વસ્તુનું ઉત્પાદન કરી એ ચીજ વસ્તુ એને આપવી એ જ શું છે? તો કે ધંધાનો પાયાનો સિદ્ધાંત છે. આથી ગ્રાહકનું રક્ષણ કરવું અને તેની ઈચ્છા અને એ દરેક ઉત્પાદકે સમજી આગળ વધવું જોઈએ જે ધંધાના શું હોય? તો કે હિતમાં જ હોય છે. ગ્રાહકનો સંતોષ એ ધંધાની શાખ અને પ્રતિષ્ઠા છે. શું છે? ધંધાની શાખ અને પ્રતિષ્ઠા. આપણે કોઈ એક દુકાનેથી આજે કપડાં લઈએ એમાંની સારા નીકળે ને આપણે બીજા 5 જણાને કહીએ ભાઈ તાર લેવા હોય તો લેવા જાજે પણ તું એકવાર ન્યા જોજે ન્યાના સારા આવે છે. તો શું થયું કે આપણે જે ચીજ વસ્તુ એની ત્યાંથી લીધી છે કે એ જે કપડાં લઈ આવ્યા એમાં આપણો સંતોષ છે કે મેં જેટલા પૈસા આપ્યા એની સામે મને વસ્તુ સારી મળી છે. તો આપણે શું થાય? બીજા 5ને કહીએ તો એ વ્યક્તિનું શું થયું? તો કે એ ધંધાની શાખ અને પ્રતિષ્ઠા ઊભી થઈ. આગળ જોઈએ તો કે જે ધંધો ક્યારેય ભૂલવું ન જોઈએ. આગળનો પોઈન્ટ છે કે ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો વાલીપણાનો અથવા શું છે? ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગ્રાહકનું રક્ષણ સૂચવે છે. તો એમાં જોઈએ તો કે ગાંધીજીના ટ્રસ્ટીપણાના સિદ્ધાંત મુજબ સમાજે જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ તેમણે સમાજની ગરીબ અને જરૂરિયાતવાળી વ્યક્તિઓ માટે કરવો જોઈએ. માટે ગ્રાહક શું કહે છે? ગાંધીજી શું કહે છે? તો કે ગાંધીજીના ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ ધંધો શરૂ કરે, સમાજ પાસેથી એને જે સંપત્તિ મળી છે એનો ઉપયોગ એને શેના માટે કરવાનો છે? તો કે સમાજની ગરીબ અને જરૂરિયાતમંદવાળી વ્યક્તિઓ માટે કરવો જોઈએ. ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી મોટો અગત્યનો માણસ છે. જો બજારની અંદર તમે ગમે એટલી ચીજ વસ્તુનું ઉત્પાદન કરીને મૂકશો, ચીજ વસ્તુ કે સેવા, પણ લેવાવાળો કે ખરીદવાવાળો ગ્રાહક જ નહીં હોય તો એટલા માટે કીધું છે કે ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. એ આપણા પર આધારિત નથી પરંતુ આપણે તેના પર આધારિત છીએ. ગ્રાહક હશે તો તમારો ધંધો હાલશે. ગ્રાહક જ નહીં હોય કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે તો ધંધો હાલશે નહીં. એટલા માટે એવું કીધું છે કે કોઈ પણ ગ્રાહક છે એ આપણા ઉપર આધારિત નથી, આપણે એના ઉપર આધારિત છીએ. એ તો આપણી પાસેથી આજ વસ્તુ ન લે તો એ બીજેથી લઈ લેશે. એ આપણા કાર્યમાં દખલ નથી કરતો પરંતુ આપણા કાર્યનો શું છે? તો કે હેતુ છે. ઓકે, આગળ આપ્યું છે કે એ આપણા ધંધાની બહારનો માણસ નથી પરંતુ ધંધાનો જ એક ભાગ છે. આપણે તેને જોઈતી વસ્તુ આપીને તેની તરફેણ નથી કરતા પરંતુ આપણને તેમાં કામ કરવાની તક આપી એ આપણી તરફેણ કરે છે. ત્યાર પછીનો 59મો પ્રશ્ન છે કે WTO અને GATTનું વિસ્તૃત રૂપ આપો અને આના વિશે તમારે અંદર સમજાવવાનું છે. શું કામ? તો કે તમને 3 માર્કની અંદર પ્રશ્ન પૂછ્યો છે
એટલે જો 2 માર્કમાં પ્રશ્ન પૂછ્યો હોત ને તો તમે આ બંનેનું પૂરું નામ લખી નાખો એટલે તમને તમને શું થાય તો કે એના માર્ક મળી જાય. પણ 3 માર્કની અંદર પ્રશ્ન પૂછ્યો છે એટલે તમારે આ બેની વિસ્તૃત માહિતી આપવાની છે. તો સૌપ્રથમ આપણે WTO નું જોઈએ તો કે WTO એની સ્થાપના ક્યારે થઈ, એનું ફૂલ ફોર્મ તો કે સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે એક વ્યવસ્થા તંત્રની રચના જરૂરી બની અને વિશ્વ વ્યાપાર સંગઠનનો ખ્યાલ ઉદ્ભવ્યો. શું થયું? સમગ્ર વિશ્વમાં ઉદ્યોગ ધંધાનો વિકાસ કરવા માટે એક વૈશ્વિક ધોરણે શું થઈ તો કે એક વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી અને એના જ માટે શેનો ખ્યાલ ઉદ્ભવ્યો તો કે વિશ્વ વ્યાપાર સંગઠનનો ખ્યાલ ઉદ્ભવ્યો. WTO નું નામ શું થાય તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એનું ગુજરાતીમાં તો કે વિશ્વ વ્યાપાર સંગઠન. તો કે આથી સમગ્ર વિશ્વમાં વ્યાપાર ઉદ્યોગ સંબંધિત વિશ્વ સમસ્તનો એક જ વ્યાપાર મંચ ઊભો થાય તેવા હેતુથી ક્યારે તો કે 1995માં ક્યાં તો કે જીનીવા ખાતે 104 દેશોએ કેટલા દેશોએ તો કે 104 દેશોએ કરાર કરી વિશ્વ વ્યાપાર સંગઠનની શું કરી તો કે રચના કરી. તમને એવું પણ પૂછે MCQ ની અંદર કે WTO ની સ્થાપના ક્યારે થઈ તો કે 1955માં. WTO ની સ્થાપના થઈ એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો કે જીનીવામાં. એના સિવાય તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછે કે WTO નું ફૂલ ફોર્મ અથવા પૂરું નામ લખો તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. બરાબર. આ સંગઠન સમગ્ર વિશ્વમાં ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે શું છે તો કે પ્રયત્નશીલ છે અને આ સંગઠન પોતાના સભ્ય દેશના વૈશ્વિકીકરણના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા શું કરે છે તો કે પ્રયત્ન કરે છે. ભારત આમાં શું છે તો કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં પ્રારંભથી જ એટલે જ્યારથી એની શરૂઆત થઈ, સ્થાપના થઈ, પ્રારંભથી જ શું છે તો કે સભ્ય થયેલ છે. તેથી વૈશ્વિકીકરણની પ્રક્રિયા વધુ સરળ બની છે. તમને આ પૂછાશે. એના સિવાય આગળ શું કીધું છે તમને તો કે GATT નું વિસ્તૃત રૂપ આપો. તો એ જોઈએ તો કે આંતરરાષ્ટ્રીય કરારનો સ્વીકાર. તો કે વૈશ્વિકીકરણની નીતિ સ્વીકારવાના ભાગરૂપે ભારતે વેપાર અને જકાત અંગેનો સામાન્ય શું કર્યો તો કે કરાર કર્યો. એને જ શું કહેવાય છે તો કે GATT કહેવામાં આવે છે. એનું ફૂલ ફોર્મ તો કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટ્રીફ. બરાબર. તમને 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાય GATT નું પૂરું નામ આપો. એના સિવાય તો કે આ કરાર બાદ ભારતમાં કેટલીક વિદેશી પેદાશોની આયાત અમુક શરતોને આધીન સરળ બનાવવામાં આવી છે. ભારત ઘણી બધી વસ્તુ શું છે તો કે વિદેશથી આયાત કરતું હોય એના માટે એ જે પણ આયાત કરે છે એને અમુક શરતોને આધીન શું કરવામાં આવી તો કે સરળ બનાવવામાં આવી છે. અને વૈશ્વિકીકરણના પગલે પગલે સેવા ક્ષેત્રનો ઝડપી વિસ્તાર થયો. એક્ઝામ્પલ તરીકે બેન્કિંગ, વીમા, પરિવહન ક્ષેત્ર, દેશ વિદેશની ભેદરેખાઓ ભૂસાતી જાય છે અને વિશ્વ શું છે તો એક ગામડું બનેલું છે. તમને 3 માર્કમાં પ્રશ્ન આ પૂછાય છે. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.